જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજના સમયમાં એવો કોઈ માણસ નહીં મળે જેને કોઈ પણ પ્રકારની ચિંતા ના હોય. જો તમે પણ તમારા જીવનમાં હંમેશા ખુશ રહેવા માંગતા હો તો આ વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જોવું. તમે બીજાને બદલવાનો પ્રયત્ન બંધ કરી દો અને તેના બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમે બીજા જેવા હોય એવા જ તેને સ્વીકારી લો. જ્યારે તમે સમજો કે દરેક વ્યક્તિ પોતાના વિચારો અનુસાર સાચો છે, ત્યારે તમે કોઈ પણ સંબંધથી ભય મેળવવાની ચાહ ઓછી કરી દો અને માત્ર આપવાનું વિચારો. જ્યારે તમે સમજી જાઓ કે તમે જે કંઈ પણ કરો છો તે તમારા પોતાની શાંતિ માટે કરો છો, ત્યારે તમે લોકોની સામે એ સિદ્ધ કરવાનું બંધ કરી દો કે તમે કેટલા બુદ્ધિમાન છો. જ્યારે તમને તમારી જરૂરિયાત અને ઈચ્છાઓ વચ્ચેનું અંતર ખબર પડી જાય, ત્યારે તમે તમારી ઈચ્છાઓ જોડવા માટે તૈયાર થઈ જાઓ. જ્યારે તમે તમારી ખુશીઓને સાંસારિક વસ્તુઓથી જોડવાનું બંધ કરી દો, ત્યારે સમજી લેવું કે તમે સંપૂર્ણ રીતે પરિપક્વ છો. કોઈ ફરક નથી પડતો જો તમે સુંદર ના દેખાતા હો, કારણ કે એક ગોરીલા પણ પોતાની તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. બીજાનું શરીર વિશાળ હોય તો તેનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે ગમે તેટલી તાકાત ધરાવતો વિશાળ વ્યક્તિ સ્મશાને તો એકલો ના જ જઈ શકે. તમે ગમે તેટલા સુંદર હોય, લાંબા, મજબૂત હોય, છતાં તમે આવનારા સમયનું અનુમાન કરી શકતા નથી. કોઈ ફરક નથી પડતો કે તમારી ત્વચા ગોરી છે કે કાળી, કારણ કે અંધારામાં રોશની જ કામ આવે છે, રૂપરંગ નહીં. એવું ક્યારેય ન વિચારવું કે તમે હસી લેશો તો અસભ્યતા ગણાશે, કારણ કે તમને જોઈને લોકો હસવા માટે તૈયાર છે. માટે ખોલીને હસી લો. મિત્રો, તમારી પાસે ભલે પૈસા હોય, ગાડી હોય, તેનાથી કાંઈ ફરક નથી પડતો, કારણ કે તમારી પાસે રૂપિયાનો ઢગલો હોય તો પણ તમારે તમારા ઘરના બાથરૂમ સુધી ચાલીને જ જવું પડશે. હંમેશા એવા કર્મ કરો કે તમને સન્માન મળતું રહે. બીજા પ્રાણીઓ જરૂરિયાત મુજબ જીવે છે, જ્યારે એક મનુષ્ય પૂર્ણામાં જીવે છે. માટે બધું હોવા છતાં પણ મનુષ્ય દુઃખી છે. મનુષ્ય બધું હોવા છતાં પણ પોતાની ઈચ્છાઓને રોકી શકતો નથી, કારણ કે ઈચ્છાઓ વધતી જાય છે તે તેના દુઃખનું કારણ બનતી જાય છે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક એ જે તક મળતા સાથ છોડી દે, અને બીજા એ જે સાથ આપવા માટે હંમેશા તક શોધતા રહે. સારા માણસો સાથે સંબંધ રાખો તો જીવન સાર્થક લાગશે. સુખ અને દુઃખ જીવનનો એક ભાગ છે. આ વ્યસ્ત જીવનમાં લોકો ખુશ રહેવાનું ભૂલી ગયા છે. માણસે ક્યારેય પોતાની સરખામણી બીજા સાથે ન કરવી જોઈએ. જો તમે તમારી જાતની તુલના કરો છો તો તમે ક્યારેય ખુશ થશો નહીં. તમે જેમ છો તેમ તમારી જાતને સ્વીકારો. જીવનમાં સુખી થવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ વહેમ અને વહેમથી દૂર રહેવા કહ્યું છે. જો તમે શાંતિ અને સુખ ઈચ્છો છો તો કોઈ પણ બાબતની ફરિયાદ ન કરો. દરેક દિવસ સારી રીતે જીવો. જો જીવનમાં દુઃખ તમારો સાથ ન છોડે તો સૌથી પહેલાં તમારા ભૂતકાળ વિશે વિચારવાનું બંધ કરી દેવું જોઈએ. જે વ્યક્તિ ભૂતકાળ વિશે વારંવાર વિચારે છે તે જીવનમાં ક્યારેય આગળ વધી શકતો નથી. જો તમારે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ થવું હોય તો તમારા વર્તમાનને જુઓ. તમે જે ક્ષણમાં છો એના પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને તે ક્ષણને જીવો. જીવનમાં ખુશ રહેવા માટે પોતાને ટીકાથી દૂર રાખો અને ધ્યાન રાખો કે ક્યારેય કોઈની ટીકા ન કરો. દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર જરૂર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ.